કેમ છો મારા મિત્રો? સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। વિડીયોમાં જોડાયેલા નવા દર્શકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જૂના દર્શકો વિડીયોને લાઇક કરી દો। તો ચાલો જોઈએ આજના તાજા અને સૌથી મોટા સમાચાર। અંબાલાલ પટેલની મોટી આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આગાહી મુજબ આજથી 2 દિવસ માટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે। ખાસ કરી આજે સુરત, ભરૂચ, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં વીજળી અને પવન સાથે વરસાદી ઝાપટા પડી શકે છે। ઉપરાંત આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। શ્રાવણ માસની હાર્દિક શુભકામનાઓ। ગઈકાલથી ગુજરાતમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે। આ પવિત્ર શ્રાવણ માસમાં કુલ 4 સોમવાર આવશે, જે ભક્તો માટે પૂજા અર્ચના વ્રત માટે અત્યંત વિશેષ મહત્વ ધરાવે છે। શ્રાવણ માસમાં શિવ ભક્તો શિવ મંદિરમાં જઈ મહાદેવની પૂજા તેમજ રુદ્રાભિષેક કરે છે। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભગવાનને ધતુરાના ફૂલ, બીલી પત્ર તેમજ દૂધ ચડાવવામાં આવે છે। જણાવીએ કે 13 ઓગસ્ટના રોજ પ્રારંભ થયેલ શ્રાવણ માસ 11 સપ્ટેમ્બર સુધી રહેશે। મેઘરાજાની અમી વર્ષા સાથે શ્રાવણનો શુભારંભ। સોમનાથમાં મેઘરાજાની અમી વર્ષા સાથે શ્રાવણ માસનો પ્રારંભ થયો છે। વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ સોમનાથમાં વરસાદની શરૂઆત થઈ હતી। વરસાદી માહોલ વચ્ચે શ્રાવણ માસના પ્રથમ દિવસે શિવભક્તો મહાદેવના દર્શન માટે ઉમટી પડ્યા હતા। સોમનાથ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી। હર હર મહાદેવના જયઘોષ સાથે ભક્તો સોમનાથ દાદા દર્શન કરી રહ્યા છે। વડગામ પંથકમાં ભારે વરસાદ। બનાસકાંઠામાં મેઘરાજાની ધોધમાર બેટિંગ જારી છે। વડગામના જલોત્રામાં 4 કલાક 3 ઇંચ વરસાદ ખાબકતા આખું ગામ પાણીમાં જળમગ્ન થયું હતું। ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓ પર ઢીંચણ સમા પાણી ભરાયા હતા। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું હતું। તો બીજી બાજુ લાંબા વિરામ બાદ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। સાવરકુંડલા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। અમરેલી જિલ્લામાં હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે। સવારથી જ વાદળછાયું વાતાવરણ વાયું હતું અને સાવરકુંડલા સહિત આસપાસના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે। બાબરા બાદ સાવરકુંડલા, ચરખડિયા અને ઓરિયા પંથકમાં વરસાદથી ઠંડક પ્રસરી છે। ધીમીધારે વરસેલા વરસાદથી અસહ્ય ગરમી અને બફારામાંથી રાહત મળી છે। બોટાદ જિલ્લાના અનેક ગામોમાં સારો એવો વરસાદ પડ્યો હતો। ભૂક્કા કાઢે તેવા વરસાદની આગાહી। હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે અમદાવાદ, અમરેલી, આણંદ, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, મહીસાગર, મોરબી, નર્મદા, નવસારી, પાટણ, રાજકોટ, સુરત, સુરેન્દ્રનગર અને તાપીમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે। આ દરમિયાન ભારે પવન ફૂંકાઈ શકે છે। નવસારી અને વલસાડમાં ધોધમાર વરસાદ। હવામાન વિભાગની આગાહી અનુસાર સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી વરસાદી માહોલ સર્જાયો હતો। રાજ્ય પર 5 વરસાદી સિસ્ટમ સક્રિય છે। ઉલ્લેખનીય છે કે નવસારીના ખેરગામમાં 2.36 ઇંચ વરસાદ નોંધાયો તો વલસાડમાં 2.17 ઇંચ વરસાદ પડ્યો છે। આજે 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું। ગુજરાતમાં ફરી વરસાદી માહોલ સક્રિય થવાના સંકેતો મળી રહ્યા છે। હવામાન વિભાગ મુજબ ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં લો પ્રેશર સિસ્ટમ યથાવત છે અને તેની સાથે ચક્રવાતી પરિભ્રમણ પણ સક્રિય છે। ઉત્તર બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર ક્ષેત્ર સર્જાયું છે, જે આગામી 24 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે। આ સિસ્ટમની અસરથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ વધી શકે છે। યોગી સરકારનો મોટો નિર્ણય। યુપીમાં પ્રધાનોનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે। હાલમાં તેઓ સંચાલકના પદ પર કાર્યરત છે। આ વચ્ચે યોગી સરકારે સ્પષ્ટ કર્યું કે તેમને કોઈ પણ પ્રકારનું માનદ વેતન મળશે નહીં। જણાવીએ કે પ્રદેશમાં 58,000 ગ્રામ પંચાયતો, 827 તાલુકા પંચાયતો અને 75 જિલ્લા પંચાયત છે। પ્રધાનોને પ્રતિ મહિને 5,000 રૂપિયા આપવાની જોગવાઈ છે। મે મહિનામાં ગ્રામ પ્રધાનોના કાર્યકાળ સમાપ્ત થયા બાદ તેમને સંચાલક બનાવી દેવામાં આવ્યા હતા।
મુખ્યમંત્રી વિજયનો કેન્દ્ર સરકારને પડકાર. તમિલનાડુના મુખ્યમંત્રી વિજય લોકસભા બેઠકો વધારવાના કેન્દ્રના પ્રસ્તાવનો વિરોધ કર્યો છે. તેમણે વિધાનસભામાં રજૂ કરેલા પ્રસ્તાવમાં 2029ની લોકસભા ચૂંટણીમાં મહિલાઓને 33% અનામત હાલની 543 બેઠકોના આધારે જ આપવાની માંગ કરી છે. વિજયે કહ્યું કે વસ્તી નિયંત્રણમાં સફળ દક્ષિણ રાજ્યોનું પ્રતિનિધિત્વ માત્ર વસ્તીના આધારે બેઠકો વધારવાથી ઘટી શકે છે. પીએમ કિસાનનો 24મો હપ્તો ક્યારે આવશે? પીએમ કિસાન સન્માન નિધિના 24મા હપ્તાની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. યોજના હેઠળ દર 4 મહિને 2000ની સહાય આપવામાં આવે છે. 23મો હપ્તો જૂનમાં મળ્યો હોવાથી 24મો હપ્તો ઓક્ટોબર સુધીમાં મળવાની શક્યતા છે. જો કે સરકારે હજુ ચોક્કસ તારીખ જાહેર કરી નથી. હપ્તો મેળવવા માટે ઈ-કેવાયસી પૂર્ણ હોવું, આધાર સાથે બેંક ખાતું લિંક અને ડીબીટી સક્રિય હોવું જરૂરી છે. ખેડૂતો સમયસર પોતાની વિગતો ચકાસી લે. મહિલાઓને મળશે 50,000 રૂપિયા. ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા મહિલા મતદારોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર મોટી આર્થિક સહાય યોજના લાગુ કરવાની તૈયારીમાં હોવાનું સામે આવ્યું છે. પ્રસ્તાવિત યોજના હેઠળ 50 લાખથી વધુ મહિલાઓને કુલ 50,000ની સહાય આપવાની ચર્ચા છે. ચૂંટણી પહેલા 20,000નો પ્રથમ હપ્તો અને ભાજપની સરકાર બન્યા બાદ 10,000ના 3 હપ્તા આપવાની યોજના હોવાનું જણાવાઈ રહ્યું છે. ગુજરાતમાંથી એકસાથે 5 સિસ્ટમ સક્રિય. ગુજરાતમાં એકસાથે 5 હવામાન સિસ્ટમ સક્રિય થતા આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. રાજ્યમાં લો પ્રેશર, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન અને 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. આ તમામ સિસ્ટમની અસરથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી લઈને ભારે વરસાદની સ્થિતિ જોવા મળી શકે છે. આગામી દિવસોમાં હવામાનમાં વધુ પલટો આવવાની શક્યતા હોવાથી લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. રાજ્યના 119 તાલુકાઓમાં મેઘમહેર. હવામાન વિભાગની આગાહીઓ વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 119 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે. મહીસાગરના કોઠંબા પંથકમાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે નિઝર તાલુકામાં 3.5 ઇંચ તેમજ અન્ય 10 તાલુકાઓમાં 2 થી 2.5 ઇંચ અને 25 તાલુકાઓમાં 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. બીજી બાજુ હવામાન વિભાગે આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી કરી છે. સરદાર સરોવર ડેમ 83%થી વધુ ભરાયો. ગુજરાત રાજ્યની જીવાદોરી સમાન ગણાતા સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. રાજ્યમાં અને ઉપરવાસમાં ભારે વરસાદ થતા ડેમમાં 35,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. પાણીની નવી આવક બાદ હાલ ડેમની જળ સપાટી 133 મીટર થઈ છે, જ્યારે ડેમની મહત્તમ સપાટી 138 મીટર છે. ડેમમાં પાણીની સારી આવક થતા ખેડૂતોને વાવણી માટે પૂરતું પાણી મળી રહેશે. 2 દિવસ ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. આગાહી મુજબ આજે 5 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે આવતીકાલે અમદાવાદ સહિત 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. વરસાદ દરમિયાન લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે. અંતરિક્ષમાંથી દેખાયો 5,000 કિમીનો વાદળોનો પટ્ટો. સેટેલાઇટ તસવીરોમાં પાકિસ્તાનથી ભારત થઈને ચીન સુધી ફેલાયેલો અંદાજે 5,000 કિલોમીટર લાંબો વિશાળ વાદળોનો પટ્ટો જોવા મળ્યો છે. હવામાન વૈજ્ઞાનિકો તેને મોન્સૂન કન્વેયર બેલ્ટ તરીકે ઓળખાવી રહ્યા છે. આ સિસ્ટમને કારણે દક્ષિણ એશિયાના અનેક વિસ્તારોમાં ફરી ભારે વરસાદ, ગાજવીજ અને તેજ પવનની સ્થિતિ સર્જાવાની શક્યતા છે. અંતરિક્ષમાંથી મળેલા આ સંકેતો બાદ આગામી દિવસોમાં મોન્સૂન વધુ સક્રિય થશે. સ્વચ્છતા નહીં હોય તો નવી ગ્રાન્ટ નહીં આપું. શહેરોમાં સ્વચ્છતા અને રોડ રસ્તાની સ્થિતિને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને કડક સૂચના આપી છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે શહેરોમાં સ્વચ્છતા જળવાઈ રહેવી જરૂરી છે અને પ્રજાના નાણાંનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. સીએમએ ચેતવણી આપી કે સ્વચ્છતા નહીં હોય તો નવી ગ્રાન્ટ નહીં આપું. તેમણે ડામના બદલે આરસીસી રોડ બનાવવા પર ભાર મૂક્યો અને રોડની ગુણવત્તા, ગેરંટી તથા જવાબદારી નક્કી કરવા સૂચના આપી. એફસીઆરએ બિલ જેપીસીને મોકલાયું. એફસીઆરએ સંયુક્ત સંસદીય સમિતિ જેપીસીને મોકલવામાં આવ્યું છે. સમિતિ શિયાળુ સત્રના પ્રથમ અઠવાડિયામાં પોતાનો અહેવાલ રજૂ કરશે. કોંગ્રેસે આ બિલ લઘુમતીઓને નિશાન બનાવતું હોવાનો આક્ષેપ કર્યો છે. એફસીઆરએ બિલની તપાસ માટે રચાયેલી જેપીસીમાં કુલ 31 સભ્યો હશે. તેમાં લોકસભાના 21 અને રાજ્યસભાના 10 સભ્યોનો સમાવેશ થશે. સમિતિ બિલની વિવિધ જોગવાઈઓનું વિસ્તૃત અધ્યયન કરીને સરકાર અને સંસદ સમક્ષ પોતાનો અહેવાલ રજૂ કરશે.
બાંગ્લાદેશમાં દોડશે મેડ ઇન ઇન્ડિયા ટ્રેન. પંજાબના કપૂરથલા સ્થિત રેલ કોચ ફેક્ટરી RCF થી બાંગ્લાદેશ રેલવે માટે 20 LHB કોચ વાળી પ્રથમ રેક તૈયાર છે. બાંગ્લાદેશ રેલવે માટે તૈયાર કરાયેલ આ પ્રથમ રેકમાં 3 AC સ્લીપર કોચ, 3 AC ચેરકાર, 12 નોન AC ચેરકાર અને 2 પાવર કોચ સામેલ છે. RCF અને બાંગ્લાદેશ વચ્ચેના સહયોગની શરૂઆત 2015-16માં થઈ હતી, જે સફળ ભાગીદારી બાદ બાંગ્લાદેશ રેલવેએ ફરી એકવાર RCF પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.